નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપના એજે વાઇબ્સ યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિડીયોનો ટોપિક છે, જેવી રીતે આપને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે, ગરીબીના કારણો. તો આજે આપણે ગરીબીના કારણોમાં ગરીબીના મુખ્ય 3 કારણો વિશે આપણે સમજવાના છીએ. એક છે ઐતિહાસિક કારણ, બીજું છે ગ્રામીણ ગરીબીના કારણો અને ત્રીજું આર્થિક કારણો. આ ત્રણેય કારણો જે છે મુખ્ય કારણો અને એના જે પેટા કારણો જે છે એને આપણે વિસ્તારથી સમજીએ. તો સૌથી પહેલા આપણે ગરીબીના ઐતિહાસિક કારણો વિશે સમજીએ. તો એના પહેલા પાછું ગરીબીનો અર્થ આપણે યાદ કરી લઈએ. ગરીબીનો અર્થ છે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતને સંતોષી શકતો ન હોય તો એને આપણે શું કહીએ છીએ? ગરીબ કહીએ છીએ. લઘુત્તમ પાયાની જીવન જરૂરિયાતોને પણ સંતોષી શકતો નથી એવી પરિસ્થિતિ જે છે એને જ આપણે ગરીબી કહીએ છીએ. આજે આપણે ઐતિહાસિક કારણો, ગ્રામીણ ગરીબીના કારણો અને આર્થિક કારણો વિશે વિસ્તારથી સમજશું. તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા ઐતિહાસિક કારણો. ગરીબી માટે ઇતિહાસ જવાબદાર છે. તો યાદ કરો, ઇતિહાસ કયો? તો અંગ્રેજોનો જે શાસન હતો તે સમયનો ઇતિહાસ. અંગ્રેજોના શાસન પહેલા પ્રાચીન અર્થવ્યવસ્થા આપણી કેવી હતી? તો યાદ કરો, પ્રાચીન ભારત આપણો સમૃદ્ધ ભારત કહેવાતું હતું. શેમાં સમૃદ્ધિ હતી? તો આપણે વેપારમાં જહોજલાલી હતી. વિશ્વના વેપારમાં આપણો ડંકો હતો. વિશ્વના વેપારમાં આપણે જે ચીજવસ્તુઓની નિકાસ કરતા હતા તેમાં આપણે અગ્રેસર હતા. ખાસ કરીને સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મલબલ કાપડ, એ વસ્તુઓ, સિલ્ક, મરી મસાલા, એ બધાની નિકાસો જે છે આપણે વિશ્વના સામે આપણે કરતા હતા, જેમાં આપણે અગ્રેસર હતા. એટલે આપણું તે વખતનું ભારત સમૃદ્ધ ભારત હતું. પરંતુ અંગ્રેજો આવ્યા આપણા ભારત દેશમાં. અંગ્રેજોનો જ્યારે આગમન થયું ને ત્યારે આપણા અર્થવ્યવસ્થા જે છે એ આખી પડી ભાંગી. આપણી અર્થવ્યવસ્થામાં મુખ્યત્વે ખેતી ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રને બરબાદ કરી નાખ્યું. કોણે? અંગ્રેજોએ. અંગ્રેજોનો સંસ્થાનવાદનો જે કાળ જે છે, સંસ્થાનવાદ એટલે અંગ્રેજોનો કોલોનાઇઝ કન્ટ્રી જે આપણા ભારતમાં મૂકી, મતલબ કે આપણા ભારતના જુદા જુદા પ્રાંતો ઉપર અંગ્રેજો એ શાસન કર્યું. અંગ્રેજો આપણા પોતાના પ્રાંતોને કબજામાં કરતા ગયા, જેના લીધે આપણી ખેતી અને ઉદ્યોગ જે છે એની સ્થિતિ જે છે એ ખરાબ થઈ ગઈ. તો એમાં ખેતી ક્ષેત્રે કેવી આપણી દશા થઈ? ખેતી ક્ષેત્રે ગરીબીનો કેવી રીતે પ્રવેશ થયો? ગરીબીનો પ્રવેશ થયો તો અંગ્રેજોના વખતમાં ભારતમાં ખેતી ક્ષેત્રની સ્થિતિ જે છે એ ખૂબ જ નાજુક થઈ ગઈ. એનું કારણ શું હતું? તો એના મુખ્યત્વે 2 કારણો છે. એક તો ભારતની ખેતી જે છે એ શેના ઉપર આધારિત રહી હતી? તે વખતે વરસાદ ઉપર ખેતી આધારિત હતી. અને બીજી બાજુ કે અંગ્રેજોએ જ્યારે ભારતમાં આવ્યા ત્યારે અંગ્રેજોને ભારતની ખેતીમાં એને કોઈ રસ નહોતો. મતલબ કે ખેતી ક્ષેત્ર માટે જરૂરી જે પાણીની વ્યવસ્થા જે છે, જેને આપણે સિંચાઈ કહીએ છીએ, તો સિંચાઈના રોકાણમાં કોઈ રસ દાખવ્યો નહીં. અને બીજું કારણ શું હતું કે બીજી તરફ આપણા ભારતમાં વારંવાર તે વખતે દુષ્કાળ આવતા અને તે વખતે જમીનદારી પ્રથા જે છે, અંગ્રેજોએ જમીનદારી પ્રથા દાખલ કરી હતી અને પછી જમીન મહેસૂલ ઉઘરાવતા હતા. જમીનદારી પ્રથા નાખવામાં આવી, જમીનદારોને જમીનનો કબજો આપ્યો અને એ જમીનદારો દ્વારા જમીન મહેસૂલ જે છે ઉઘરાવવામાં આવતું હતું. અને તે વખતે એક શાંત પ્રથા હતી. શાંત નહીં પણ શાંત પ્રથા હતી. તો એ બધા કારણોસર આપણા ખેડૂતો હતા એ પાયમાલ થઈ ગયા. અને બીજું કે ખેડૂતો જે છે માંડ ખેતીમાં મૂડીરોકાણ કરવા માટે મૂડી તો હતી નહીં, એટલે ખેડૂતો જે છે તે વખતના સાવકારો, મોટા વેપારીઓ અને સરાફો એની પાસે ધિરાણ મેળવતા હતા. અને જ્યારે એ જમીનદારો, સાહુકારો અને વેપારીઓ જે આપણા ખેડૂતોને જે ધિરાણ આપતા, ધિરાણ એટલે લોન અથવા ઉધાર શાખ જે આપતા, એના ઉપર વ્યાજના દર જે છે પોતાની રીતે નક્કી કરતા હતા. તો એવા વ્યાજના બોજા નીચે આપણા ખેડૂતો જે છે એ દબાઈ ગયા અને પછી ખેડૂતો જે છે જમીન વગરના થઈ ગયા, જમીન વિહોણા થઈ ગયા. તેથી ખેડૂત અને ખેતી બંને બેહાલ બની ગયા. પરિણામે આપણા
ખેડૂતો જે છે એ ગરીબીમાં આવી ગયા, એના લીધે આપણી ગરીબીમાં વધારો થયો. એવી જ રીતના ઉદ્યોગ ક્ષેત્રમાં ગરીબીનો કેવી રીતે પ્રવેશ થયો? અહીં પ્રદેશ નથી, પ્રવેશ છે, પ્રવેશ છે. તો ઉદ્યોગોમાં અંગ્રેજોની વેપાર નીતિ અને ઔદ્યોગિક નીતિ જ એવી હતી કે જે અંગ્રેજોને ફાયદો કરાવે. કોને ફાયદો કરાવે? અંગ્રેજોને ફાયદો કરાવે એવી એની વેપારની નીતિ હતી અથવા કર નીતિ હતી. યાદ કરો, 11મા ધોરણમાં અર્થશાસ્ત્રમાં શીખ્યા હતા કે એ લોકો જકાતના દર જે છે એવી રીતે નક્કી કરતા કે એ લોકોની વસ્તુઓ ભારતમાં જ્યારે આવે તો એના ઉપર જકાતના દર લગભગ 2.5% જેવા હતા. જ્યારે આપણી વસ્તુઓ બીજા દેશમાં જાય ત્યારે એનો જકાતનો દર જે છે 12.5% હતું. યાદ કરો 11મા ધોરણનું અર્થશાસ્ત્ર. પછી બીજું કે આપણે જે વેપાર કરતા હતા વિશ્વના દેશોમાં, જે આપણી જે નિકાસો હતી, સુતરાઉ કાપડ, મલમલ કાપડ, રેશમી કાપડ, એ બધી વિવિધ વસ્તુઓ જે છે આપણે નિકાસો કરતા હતા. એ નિકાસો ઉપર એ લોકોએ, અંગ્રેજોએ પ્રતિબંધો મૂક્યા અને ઇંગ્લેન્ડ દ્વારા જે ઉત્પાદિત વસ્તુઓ જે ભારતમાં આવતી હતી, બરાબર, એવી વસ્તુઓ ઉપર, પોતાની વસ્તુઓ ઉપર કરમાં રાહતો આપી. જે રીતે મેં કીધું ને કે જકાતમાં રાહત આપી. અંગ્રેજોએ પોતાની વસ્તુઓ ઉપર જકાતના દર 2.5% રાખ્યા હતા. જ્યારે આપણી વસ્તુઓ બીજા દેશમાં જાય તો એના દર 12.5% હતું. એટલે સ્વાભાવિક છે કે અંગ્રેજોને, વેપારીઓને ફાયદો થાય અને આપણા વેપારીઓને નુકસાન થાય. એના લીધે આપણા વેપારીઓ જે છે એ ધીમે ધીમે બરબાદ થતા ગયા. અને પછી અંગ્રેજો દ્વારા જે ભારતમાં જે વસ્તુઓ આવતી હતી, અંગ્રેજોની જે વસ્તુઓ હતી, ઇંગ્લેન્ડમાં જે વસ્તુઓ બનતી હતી અને ભારતમાં એનું વેચાણ થતું હતું, તો એ વેચાણ જે છે ભારતના ખૂણા ખૂણે જે છે એ પહોંચાડતા. એના લીધે આપણા જે વેપારીઓ દ્વારા ઉત્પાદિત થતી વસ્તુઓ હતી એનું વેચાણ બંધ થઈ ગયું, આપણો વેપાર તૂટી ગયું, આપણા વેપારીઓ ધીમે ધીમે બરબાદ થતા ગયા. આ પ્રકારની નીતિ હતી, જેના લીધે ભારતમાં જે પણ ઉત્પાદન અને વેચાણથી એ લોકોને જે નફો થતો હતો ને, એ લોકો એટલે અંગ્રેજો, એક તો અંગ્રેજોએ પોતાનો જે માલ હતો આપણા ભારતના ખૂણે પહોંચાડ્યું, એને રેલવેનો ઉપયોગ કર્યો. રેલવે દ્વારા ભારતના દરેક ખૂણે ઇંગ્લેન્ડ વાળાએ પોતાની વસ્તુઓનું વેચાણ વધાર્યું. અને બીજી બાજુ જે આ ઉત્પાદન અને વેચાણથી એ લોકોને જે નફો થતો હતો ને, એ નફો જે છે ઇંગ્લેન્ડ વાળા ફરીથી એના ઉદ્યોગોમાં મૂડીરોકાણ કર્યું અને એના લીધે એ લોકોના ઉદ્યોગોને વેગ મળ્યો. અને એ ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત થતી વસ્તુઓ જે છે, ખાસ કરીને આપણી જે સુતરાઉ કાપડ, રેશમી કાપડની જે પેટર્ન જે છે અંગ્રેજોએ શીખી લીધી અને એ જ પેટર્નનો ઉપયોગ જે છે પોતાના ઉદ્યોગોમાં ઇંગ્લેન્ડમાં કરવા માંડ્યા અને એના દ્વારા તૈયાર થયેલી વસ્તુઓ જે છે આપણા ભારતમાં વેચવા માંડ્યા. મતલબ કે ઇંગ્લેન્ડો માટે બજાર જે છે ને આપણો ભારત બન્યો. ભારત જે છે એ ઇંગ્લેન્ડ માટેનો બજાર બન્યો. પછી આ વ્યવસ્થામાં ભારતીય ઉદ્યોગો અને ભારતના વેપારીઓ જે છે આ ઇંગ્લેન્ડ સામે ટકી શક્યા નહીં. કારણ કે આપણી વસ્તુઓ જે છે આપણા દેશમાં જે બનતી હતી એ આપણા ગ્રાહકો માટે મોંઘી રહેતી. જ્યારે ઇંગ્લેન્ડ દ્વારા જે વસ્તુઓ, ઇંગ્લેન્ડમાં જે પેદા થતી વસ્તુઓ ભારતમાં એ વેચાતી હતી, તો આપણા ભારતના ગ્રાહકોને ઇંગ્લેન્ડની વસ્તુ સસ્તી પડતી હતી. એનો મતલબ એવો થયો કે આપણા ભારતની વસ્તુઓ જે છે એનો વેચાણ ધીમે ધીમે બંધ થયો. જ્યારે ઇંગ્લેન્ડની જે વસ્તુ આપણા ભારતમાં વેચાણ થતી હતી એનો વેપાર વધ્યો. એટલે આ લોકોના વેપારીઓ, ઇંગ્લેન્ડના વેપારીઓ સામે આપણા વેપારીઓ જે છે એ હરીફાઈમાં ટકી શક્યા નહીં. જેના લીધે આપણી જે ઉત્પાદન શક્તિ હતી, મતલબ કે આપણું જે વેપારીઓ દ્વારા થતું ઉત્પાદન છે ધીમે ધીમે ઘટતું ગયું. ભારતના જે આ નાના ઉદ્યોગો હતા અને ગૃહ ઉદ્યોગો હતા ધીમે ધીમે પાયમાલ થવા માંડ્યા. જેના લીધે બેકારી અને ગરીબી જે છે એ વધવા પામી. હવે છે ગ્રામીણ ગરીબીના કારણો. ગ્રામીણ ગરીબીના મુખ્યત્વે 2 કારણો છે. એક કુદરતી પરિબળો અને બીજું છે વસ્તી. તો અહીં ક્રમશર આપણે સમજીએ તો કુદરતી પરિબળોને લીધે કેવી રીતે ભારતમાં ગરીબી ઉદ્ભવી. તો આપણે બધા જાણીએ છીએ કે ભારત મોટે ભાગે
ખેતી પ્રધાન દેશ રહ્યો છે, પહેલેથી જ ખેતી મુખ્ય વ્યવસાય રહ્યો છે, અને આ ખેતી જે છે એ મુખ્યત્વે વરસાદ ઉપર આધારિત છે. હવે આપણી જે ખેતી જે છે એના ઉપર બે પરિબળો અસર કરે છે, એક તો વરસાદ અને હવામાન. ખેતીમાં કુદરતી પરિબળોમાં ખાસ કરીને વરસાદ અને હવામાન. તો વરસાદ આપણો કેવો છે? અનિશ્ચિત છે. ક્યારેક વધારે વરસાદ આવે, ક્યારેક ઓછો વરસાદ આવે. અને હવામાનમાં ખાસ કરીને દુષ્કાળ વારંવાર આવતા તે વખતે. એટલે દુષ્કાળ, વરસાદની અનિશ્ચિતતા, મતલબ ક્યારેક વધુ વરસાદ આવી, ક્યારેક ઓછી વરસાદ આવે, એના લીધે જે છે ખેતી ક્ષેત્રનો જે ઉત્પાદન છે બહુ ઓછો થતો. ઉત્પાદન ઓછો થાય એટલે આવક ઓછી થાય, આવક અનિશ્ચિત રહે છે, જેના લીધે ગરીબીમાં વધારો થાય છે. ફરીથી કહું છું કે આપણી ખેતી જે છે વરસાદ ઉપર આધારિત હતી, અને વરસાદ કેવો? અનિશ્ચિત. ક્યારેક વધુ વરસાદ આવે, ક્યારેક ઓછો વરસાદ આવે, પછી વારંવાર દુષ્કાળો આવતા, જેના લીધે આપણી ઉત્પાદન ઉપર અસર આવતી, અને ઉત્પાદન ઓછું થતું, જેના લીધે આવક ઓછી થાય. આવક ઓછી થવાને લીધે આપણી ગરીબીમાં વધારો જોવા મળતો. પછી બીજું કારણ છે વસ્તી વિષયક પરિબળો. તો વસ્તી એટલે શું? તો વસ્તીમાં વૃદ્ધિ ક્યારે થાય? કે જ્યારે જન્મદરમાં વધારો થાય અને મૃત્યુ દરમાં ઘટાડો થાય. તો આ બંને વચ્ચેનો તફાવત જે છે એને આપણે વસ્તી વૃદ્ધિ કહીએ છીએ. તો અંગ્રેજોના શાસન પછી જ્યારે આપણે આર્થિક વિકાસનો કાર્યક્રમ અપનાવ્યો, આર્થિક વિકાસ આપણા દેશમાં ખૂબ જ ઝડપથી થઈ રહ્યો હતો, ત્યારે આર્થિક વિકાસના કાર્યક્રમોને લીધે આપણું સ્વાસ્થ્ય ક્ષેત્ર જે છે એ સુધરતો ગયો, આરોગ્યની સેવાઓ વધતી ગઈ, જેના લીધે જે મૃત્યુ પામતા હતા એ મૃત્યુ દરમાં ઘટાડો નોંધાનો. પણ જ્યારે જન્મ દરમાં એટલો ઘટાડો નોંધી શકાનો નહીં, જેના લીધે શું થયું? વસ્તીમાં વધારો થયો. અને બીજું, માથાદીઠ આવક, આપણા ભારતના લોકોની માથાદીઠ આવક જે છે એ પણ ખાસ વધી નહીં. એટલે એક બાજુ નીચી માથાદીઠ આવક રહી, અને એક બાજુ મોટા કુટુંબોને લીધે જીવનની ગુણવત્તાનો જે દર જે છે, લાઈફસ્ટાઈલ જે છે, આપણા ભારતના લોકોની લાઈફસ્ટાઈલ જે છે એ નીચી થવા માંડી, કારણ કે વસ્તીનો ભાર વધતો ગયો. કારણ કે એક જ ખેતીની અંદર ઘણા બધા લોકો જ્યારે રોકાયેલા હોય ત્યારે માથાદીઠ ઉત્પાદન જે છે એ ઓછું આવે છે, અને માથાદીઠ ઉત્પાદન ઓછું થતાં આવક પણ કેવી રહે છે? નીચી આવક રહે છે. આ રીતના બીજી બાજુ વસ્તી વધારાને લીધે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થાય છે. જેમ જેમ વસ્તી વધે છે તેમ કામ માંગનારાઓની સંખ્યા જે છે એ વધે છે, પરંતુ આપણા આર્થિક આયોજનની અંદર જેટલી ઝડપથી વસ્તી વધતી હતી એટલી ઝડપથી રોજગારી જે છે એમાં વધારો કરી શકાનો નહીં, જેના કારણે શું થયું? વેતન દર ઘટતા ગયા. મતલબ કે વધુ લોકોને કામ આપવું હોય ને તો ઓછો વેતન રાખવું પડે, વેતનનું કાપ કરવું પડે. પિગુના સિદ્ધાંત પ્રમાણે, પ્રોફેસર પિગુના વેતન કાપના સિદ્ધાંત પ્રમાણે ઘણા બધા લોકો બેકાર હોય અને એ લોકોને રોજગારી આપવી હોય ને તો ઓછું વેતન આપવું પડે. તો પરિસ્થિતિ એવી જ ઊભી થઈ કે ભારતમાં ખૂબ જ વસ્તી વધતી હતી, અને પણ રોજગારીની તકોમાં એટલો વધારો થતો ન હતો, જેના લીધે વેતન દર ઘટવા માંડ્યા. અને વેતન દર ઘટવા માંડ્યા એના સાથે સાથે બેરોજગારી પણ વધતી ગઈ, જેનો પરિણામ શું આવ્યું? ગરીબી. જેનો પરિણામ આવ્યું ગરીબીમાં વધારો થવા માંડ્યો. હવે ત્રીજો મુખ્ય કારણ છે આર્થિક કારણો. તો આર્થિક કારણોમાં શ્રમિકની નીચી ખેત ઉત્પાદકતા. આપણો ભારતનો મોટો ભાગનો વ્યવસાય ખેતી જ રહ્યું છે, ખેતી પ્રધાન દેશ રહ્યો છે, અને ભારતના ખેડૂતો ખાસ કરીને ભારતના ખેડૂતો એમાં ખેડૂતની જે ઉત્પાદકતા જે છે એ કેવી રહી છે? નીચી રહી છે. ભારતના કિસાનની ઉત્પાદકતા જે છે એ નીચી રહી છે. નીચી ઉત્પાદકતા રહેવા માટેના કારણો મુખ્ય બે છે. એક તો ભારતમાં એક તો સિંચાઈની સગવડની કમી હતી, મતલબ પાણીની વ્યવસ્થાનો અભાવ હતો. બીજું, અપૂરતી ટેકનોલોજી, શિક્ષણ, તાલીમ જે છે એની ઉણપ હતી. પછી મૂડીરોકાણનો જે દર જે છે એ પણ નીચો રહ્યો, વસ્તીનું વધુ પડતું ભારણ. આ બધા કારણોસર ભારતમાં ખેતી અને ખેતીની ઉત્પાદકતા એ બંને નીચી રહી છે. પરિણામે ઉત્પાદકતા એટલે ખેડૂત દ્વારા થયેલું ઉત્પાદન એને કહેવાય ઉત્પાદકતા, અને જમીનમાં થતું ઉત્પાદન એ જમીનની ઉત્પાદકતા કહેવાય. એ બંને નીચા રહ્યા છે. એનું કારણ શું છે? એક તો પાણીની અગવડ, પછી ટેકનોલોજી અપૂરતી, મતલબ કે બધા ખેડૂતો નવી ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી. પછી આપણા ખેડૂતો કેવા છે? અભણ છે, જેને ટેકનોલોજીનું ભાન નથી, નવી ઉત્પાદન પદ્ધતિની ખબર નથી. પ્લસમાં આપણા ખેડૂતો ગરીબ છે, જેના લીધે મૂડીરોકાણ થતો નથી. આ બધા કારણોસર
ઉત્પાદન અને ઉત્પાદકતા, મતલબ જમીનનું ઉત્પાદન અને શ્રમિકની ઉત્પાદકતા બંને કેવા રહ્યા છે? નીચા રહ્યા છે, જેના લીધે આપણી આવક નીચી રહે છે, જે ગરીબીમાં વધારો જોવા મળે છે. પછી બીજું છે આર્થિક કારણમાં જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. અહીં જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી અંગ્રેજોના વખતમાં જ થઈ હતી. અંગ્રેજોની એક જમીનદારી પ્રથા દાખલ કરી હતી. જમીનદારી પ્રથામાં શું હતું કે જમીનનો મોટો ભાગ જે છે એક વર્ગને આપી દેવામાં આવ્યો હતો અને એ વર્ગ હતો જમીનદાર. એટલે આ જમીનદારી પ્રથાને લીધે જમીનનો મોટો ભાગ જે છે એ જમીનદારના હાથમાં આવી ગયો, જ્યારે એક બાજુ જે સાચા ખેડૂતો હતા, જે ખેતી કરતા હતા, એ સાચા ખેડૂતો જમીન વગરના થઈ ગયા હતા, અથવા એ ઘણોતિયા કહેવાતા. તે વખતે એ આપણા ખેડૂતોની દશા કેવી થઈ હતી તે વખતે કે આપણા જ ખેડૂતોની જમીનદારો પાસે પોતાની જમીન પોતે ભાડે લેવી પડતી હતી. એટલે આપણા ખેડૂતો ભાડે લઈને જમીન ખેતી કરતા હતા, તો એવા ખેડૂતો ઘણોતિયા કહેવાતા હતા. જેના લીધે હવે એ એક બાજુ જમીનદાર હતો ને, જમીનદાર વર્ગને માત્ર એને આવકમાં રસ હતો, જમીન મહેસૂલમાં રસ હતો, ખેતીના વિકાસમાં રસ નહોતો. અને બીજી બાજુ જે જમીન વગરના ખેડૂતો હતા, ખેત મજૂરો હતા અથવા ભાગિયા હતા, તે વખતે ભાગિયા ખેત મજૂરો અથવા ઘણોતિયા હતા કે જેની પાસે પોતાની જમીન હતી નહીં, અને એ ભાગ્યા, એ ખેત મજૂરો અથવા ઘણોતિયા હતા, એ જે ખેતી કરતા હતા અને એ ખેતીની જે ઉપજ થતી હતી એ ઉપજનો લગભગ 50% જેટલો હિસ્સો જે છે એ ભાડા તરીકે ચાલ્યો જતો હતો, અને એ ભાડો હતો ઘણોત. અને એ ઘણોત કોણ લઈ જતા? જમીનદારો. મતલબ કે જમીનદારો જે જમીન ખેડૂતોને ભાડે ખેડવા માટે આપતા હતા, એ ભાડા સ્વરૂપે ખેડૂતોની જે ઉપજ થતી હતી ને એ 50% જેટલી ઉપજ વસૂલ કરી લેતા હતા. જેના લીધે આવા ખેડૂતો, આવા ખેત મજૂરો કે આવા ઘણોતિયાને ખેતી કરવામાં રસ રહ્યો ન હતો. જેના લીધે અસર શેના ઉપર આવી? ખેત ઉત્પાદન ઉપર આવી. જેના લીધે ખેત ઉત્પાદકતા નીચી રહી, જે ગરીબી માટે કારણભૂત બની જાય છે. પછી બીજી બાજુ નાના અને ગૃહ ઉદ્યોગોનો પણ અલ્પ વિકાસ થયો હતો. તો આ માટે જવાબદાર છે આપણું આયોજન. આપણે પ્રથમ પંચવર્ષીય યોજનામાં ખેતી ક્ષેત્રને ભાર આપ્યું. પ્રથમ પંચવર્ષીય યોજનાને બાદ કરતા બીજી પંચવર્ષીય યોજનામાં આપણે આયોજન જ એવી રીતે ઘડ્યું. આયોજનની વ્યૂહરચનામાં આપણે મોટા પાયાના અને જંગી મૂડીરોકાણવાળા ઉદ્યોગોને આપણે મહત્વ દીધું, અગ્રિમતા આપી. જો આપણી આયોજનની વ્યૂહરચનામાં પહેલો ક્રમ આપણે મોટા પાયાના જંગી મૂડીરોકાણવાળા યંત્ર પ્રધાન ઉદ્યોગોને ભાર આપ્યું. બીજા નંબર આપણે આયતાવેજીકરણની નીતિ અપનાવી, અને ત્રીજા નંબરમાં આપણે નાના અને ગૃહ ઉદ્યોગોને મહત્વ દીધું. મતલબ કે આપણા જે નાના અને ગૃહ ઉદ્યોગો હતા, ગાંધીજીનું સ્વપ્નનું ભારત, ગ્રામ્ય ઉદ્યોગ, જે નાના અને ગૃહ ઉદ્યોગોના વિકાસથી જ ગામડાઓ સ્વરોજગાર બનશે. પરંતુ આપણે શું કર્યું? મોટા ઉદ્યોગોને ભાર આપ્યું. ગાંધીજીએ કહ્યું હતું કે નાના અને ગૃહ ઉદ્યોગો જે છે રોજગારી આપવામાં, ઉત્પાદનમાં અને આવકમાં ખૂબ જ ઉપયોગી બનશે. પરંતુ આપણે આવા ઉદ્યોગોની, નાના અને ગૃહ ઉદ્યોગોની અવગણના કરી. પ્લસમાં ખેતી સાથે રિલેટિવ ઉદ્યોગો, ખેતી સાથે સંલગ્ન ઉદ્યોગો જેવા કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, પણ એના ઉપર પણ આપણે ધ્યાન ન દીધું, જેના લીધે એનો વિકાસ ઓછો થયો. એટલે ભારતમાં મોસમી બેકારી, ખેતી ક્ષેત્રમાં કઈ બેકારી? તો મોસમી બેકારી અને પ્રચ્છન્ન બેકારી જોવા મળતી. મોસમી બેકારી, ખેતી ક્ષેત્રમાં મોસમી બેકારી અને પ્રચ્છન્ન બેકારી જોવા મળે છે, જેના લીધે ગરીબીનું પ્રમાણ વધતો જાય છે. પછી ઝડપથી વધતા ભાવ. તો ઝડપથી વધતા ભાવોને લીધે પણ ગરીબોની ગરીબીમાં વધારો થાય છે. વધતા ભાવો છે, મોંઘવારી જે છે એ ગરીબોને ભીંસમાં લઈ લે છે, ગરીબો ઉપર વધુ અસર આવે છે. આ મોંઘવારી પાછળના જવાબદાર કારણો કોણ? તો એક છે યુદ્ધ. વારંવાર જો યુદ્ધની પરિસ્થિતિ ઊભી થતી હોય, જેના લીધે ઉત્પાદન ઉપર અસર આવે છે,
પછી જેના લીધે ભાવો વધે છે. પછી દુષ્કાળ આવે ને ત્યારે પણ ભાવો વધતા હોય છે. પછી દેશનું ઉત્પાદન જ ઓછું થયું હોય, ઉત્પાદન ઓછું થાય મતલબ કે પુરવઠો ઓછો અને માંગ વધુ, જેના લીધે ભાવો વધતા જોવા મળે છે. પછી અચાનક માંગ વધી જાય. અચાનક માંગ વધવાનું કારણ પણ વસ્તી જ હતી. વસ્તીમાં વધારો થવાને લીધે માંગમાં વધારો થાય છે, પણ એટલો જ ઝડપથી પુરવઠામાં વધારો કરી શકાતો નથી, જેના લીધે ભાવમાં વધારો થાય છે. પ્લસમાં ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો એક ઉત્પાદકને જે ઉત્પાદન કરવા પાછળનો જે ખર્ચ વધી જાય ને, તો ખર્ચ વધી જાય તો એ ખર્ચા જે વધેલો ખર્ચ જે છે ને એ દરેક કિંમત ઉપર ઉમેરી દેવામાં આવે છે, જેથી જે વસ્તુઓ બજારમાં આવે છે ને એ મોંઘી થઈને જ આવે છે, જેના લીધે ભાવો જે છે વધતા જોવા મળે છે. આ બધા કારણોસર ચીજવસ્તુઓ અને સેવાઓ, ખાસ કરીને ખાદ્ય પ્રકારની ચીજવસ્તુઓના ભાવ વધારો જોવા મળે છે. જેના લીધે હવે આ જે ભાવ વધારાની અસર જે છે ઓછી આવકવાળા, બાંધી આવકવાળા વર્ગ એના ઉપર વધુ થાય છે, કારણ કે ઓછી આવકવાળા લોકોની આવક જ એટલી હોય છે કે માંડ પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદી શકતા હોય, અને એવામાં પણ જો ભાવ વધારા થતા હોય ને તો એ પોતાની ખરીદ શક્તિમાં ઘટાડો કરવો પડે છે. મતલબ એ લોકોની નીચી આવકવાળા લોકોની વાસ્તવિક માથાદીઠ આવક જે છે એમાં ઘટાડો થાય છે, વાસ્તવિક આવકમાં ઘટાડો થાય છે, જે એની ગરીબીમાં વધુ વધારો કરે છે. એક તો માંડ જે ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદી શકતા હતા, પરંતુ ભાવો વધવાને લીધે એ વસ્તુઓમાં કાપ આવે છે, જેના લીધે એનું જીવન ધોરણ છે ખૂબ નીચું હાલ્યો જાય છે, જે એની ગરીબીમાં વધારો કરે છે. અને બીજી બાજુ આ જે ભાવ વધારા જે છે કોને ફાયદો કરાવે છે, તો એક તો ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને મોટા ખેડૂતોને ભાવ વધારાના ફાયદા થાય છે, જ્યારે બાંધી આવકવાળા, ફિક્સ આવકવાળાઓને ગરીબી ભાવ વધારાનો ભોગ બનવું પડે છે. તો હવે પછીનું જે કારણ છે આર્થિક કારણમાં બેરોજગારીનું ઊંચું પ્રમાણ. તો એ બેરોજગારીનું ઊંચું પ્રમાણ ખાસ કરીને ભારતની વસ્તી જે છે મોટે ભાગે ક્યાં રહે છે, તો ગામડામાં રહે છે, અને ગામડાનો મુખ્ય વ્યવસાય કયો છે, ખેતી ક્ષેત્ર. અને આ ખેતી ક્ષેત્ર જે છે એમાં બેરોજગારી જોવા મળે છે. એ ખેતી ક્ષેત્રમાં બેરોજગારી મુખ્યત્વે બે પ્રકારની હોય છે, એક તો મોસમી બેરોજગારી અને બીજું છે પ્રચ્છન્ન બેરોજગારી. હવે આ કેવી રીતે બેરોજગારી આવે છે, તો ભારતનું ખેતી જે છે મોટે ભાગે વરસાદ ઉપર આધારિત છે, જે વર્ષમાં માત્ર એક જ વખત પાક તૈયાર કરી શકાય છે, કારણ કે બધા રાજ્યોમાં નવી ટેકનોલોજીનો અમલ થયેલો નથી. લગભગ 40 થી 45% જે છે હરિયાળી ક્રાંતિ થયેલી છે, મતલબ નવી ટેકનોલોજીથી ખેતી થાય છે. બાકીની બધી ખેતી જે છે વરસાદ ઉપર આધારિત છે. અને પ્લસમાં ભારતમાં એક બાજુ વસ્તી વધારો ખૂબ થઈ રહ્યો છે, જેના લીધે ખેતી પરનું જે ભાર જે છે ને, ખેતી પરનું ભાર વધી ગયો છે, અને ખેતી પર ભાર વધતા ખેતી ક્ષેત્રમાં એક બેકારી ઉદ્ભવે છે, અને એ બેકારીનું નામ છે પ્રચ્છન્ન બેરોજગારી. અને બીજી બાજુ ગામડામાં ખેતી સિવાયના જે વ્યવસાયો જે છે, ખાસ કરીને પૂરક ઉદ્યોગોનો વિકાસ નથી થયો. બીજી બાજુ નિરક્ષરતા એટલે અભણ ખેડૂતો, અને પછી શ્રમિકોની ઓછી ગતિશીલતા, આ બધાને કારણે બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ ઊંચું જોવા મળે છે, જે ગરીબીનું કારણ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. તમે આ ગરીબીના જે કારણો જે છે, ઐતિહાસિક કારણો, ગ્રામીણ ગરીબીના કારણો અને આર્થિક કારણો, એના મુદ્દાઓ જે છે બરોબર રીતે પાકા કરી લો. 2-3 વખત રિપીટ કરીને વિડીયો બરોબર રીતે જોશો તો તમામ મુદ્દાઓ જે છે ઇઝીલી સમજાઈ જશે. વિડીયો જોયો એ બદલ થેન્ક યુ.